નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત નવી એજ્યુકેશન પોલિસી મુજબ સેમેસ્ટર 1 ની પરીક્ષા લેવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર 1 ની પરીક્ષા જાહેર કરવામાં આવી છે. આ પ્રથમ વખત નવી એજ્યુકેશન પોલિસી મુજબ પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓની મુખ્ય પરીક્ષા સાથે બાસ્કેટ વિષયો એટલે કે વધારાના પણ ગમતા વિષયો ભણ્યા હોય તેની પણ પરીક્ષા લેવાશે, જેમાં ભારતીય જ્ઞાન પ્રણાલીના 62 વિષયો સામેલ છે. અહીં બેચલર ડિગ્રીના જે કોર્સમાં ઓછા વિદ્યાર્થીઓ છે તેની પરીક્ષા લેવામાં આવશે, ત્યારે મુખ્ય કોર્સ ગણાતા BA, BCom, BScના વિદ્યાર્થીઓની પરીક્ષા મોડી લેવાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નિલેશ સોની દ્વારા સેમેસ્ટર 1 ના વિદ્યાર્થીઓની પરીક્ષા જાહેર કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય પ્રણાલી મુજબના 62 વિષયો પસંદ કરવામાં આવ્યા છે, જેથી જે અભ્યાસક્રમના વિષયની 4 ક્રેડિટ છે તેની થિયરી પરીક્ષાનો સમય 2 કલાકનો રહેશે, જ્યારે 2 ક્રેડિટના અભ્યાસક્રમના વિષયની પરીક્ષાનો સમય 1 કલાકનો રાખવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામકે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ અંતર્ગત ભારતીય જ્ઞાન પ્રણાલી મુજબના વિષયો દાખલ કરવામાં આવતા તેમાં 100થી વધુ વિષયો છે, જેથી વિદ્યાર્થીઓ પસંદ કરેલા વિષયો મુજબ નિયત સમયગાળામાં પરીક્ષા ગોઠવવી થોડું મુશ્કેલ હતું, જેને કારણે સેમેસ્ટર 1 ની પરીક્ષા મોડી લેવાઈ રહી છે. હાલ જાહેર કરેલા 15 કોર્સની પરીક્ષા બાદ ટૂંક સમયમાં સેમેસ્ટર 1 ના BA, BCom, BScના વિદ્યાર્થીઓની પરીક્ષા જાહેર કરવામાં આવશે. ધવલ ગોંડલ, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.